રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દ્વારા વર્ષ 2025-26ના નફામાંથી પશુપાલકોના હિતમાં એક ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. તહેવારો અને ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને સંઘ સાથે જોડાયેલી 761 દૂધ મંડળીઓના પશુપાલકોને પ્રતિ કિલો ફેટ ₹8.84 લેખે કુલ ₹75 કરોડની રકમ ડાયરેક્ટ બેંક ખાતામાં જમા કરાઈ છે. રાજકોટ ડેરીએ આ વર્ષે ₹1,185 કરોડનું રેકોર્ડ બ્રેક ટર્નઓવર અને ₹90 કરોડનો કાચો નફો મેળવ્યો છે. કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને અને જયેશ રાદડિયાના માર્ગદર્શન હેઠળ 52,182 દૂધ ઉત્પાદકોના ખાતામાં આ રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવી છે. ચોમાસામાં ઘાસચારા અને ખાણદાણના વધતા ખર્ચ સામે આ આર્થિક સહાય પશુપાલકો માટે મોટો ટેકો સાબિત થશે. સહકારી નેતા અને વિઠ્ઠલભાઈનો વારસો જે મને સુપેરે આગળ વધાર્યો છે ભાઈ શ્રી જયેશભાઈ રાદડિયા, પૂર્વ મંત્રી અને આપણા ધારાસભ્ય શ્રી બેન ભાનુબેન બાબરિયા, આખા કાર્યક્રમનું આમ તો કેન્દ્રબિંદુ ને હમણાં જેમણે ખૂબ નિખાલસપણે તમારી સાથે સંઘની બધી વાતો કરી એવા પ્રમુખ શ્રી આદરણીય ગોરધનભાઈ, એમની આખી ટીમ, બધા જ બોર્ડ મેમ્બરો, પૂર્વ ચેરમેન શ્રીઓ, મંચ પર બિરાજમાન સૌ આગેવાનો, આપ સૌ વાલા પશુપાલક ભાઈઓ અને બહેનો, આપ બધાને સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે 15મી ઓગસ્ટ છે, આપણો 80મો સ્વાતંત્ર્ય દિવસ આપણે બધાએ મનાવ્યો છે. આપણા વડાપ્રધાન શ્રીએ આખા દેશને શુભકામનાઓ પાઠવી છે. હું પણ આપ સૌને શુભકામનાઓ પાઠવું છું. આપણે સોનામાં સુગંધ પડી, ધ્વજવંદનની થયું, ખાતામાં પૈસા એવા, એને માટે ગોરધનભાઈને આપણે જેટલો જશ આપીએ એટલો ઓછો છે. એ આમ કહેતા હતા ને કે અમે આવી રીતે ખર્ચો બચાવીએ છીએ. એ બધી એક સરળ માણસ તરીકે એકદમ સીધા માણસ, નહીતર આવી બધી માહિતી તમને આપે નહીં, પણ એ ભલા માણસ એટલે બધી વિગતો તમારી સાથે શેર કરે છે. બપોરનો ટાઈમ થઈ ગયો છે અને હવે જેટલું લાંબુ થાય એ લાંબુ ગણાય, એટલે ભાષણ કરવાનો મારો ઈરાદો નથી, પણ અહીંયા કાર્યક્રમમાં એક નાની સ્પષ્ટતા થાય એટલા માટે તમને એક વિષય ઉપર જ મારે વાત કરવી છે. ભાવફેર, ભાવ વધારો, બોનસ, આવા બધા શબ્દો અહીં વપરાય છે. એને લીધે આપ સૌના મનમાં પણ કંઈક કન્ફ્યુઝન છે કે આ પૈસા હેના આવે છે, 75 કરોડ હેના આવ્યા, તમને હું કામ આપ્યા. આ વિષય જે છે ને એને સમજાવવા માટે 2 મિનિટ મારે આપની લેવી છે. બાકી તો દૂધ સંઘ અને પશુપાલન ને બધા મારા બહુ પ્રિય વિષયો છે, એની ઉપર હું આખી 1 કલાક બોલી, પણ પાછા ફરી વખત ક્યારેક ભેગા થાવ ત્યારે રાખશું. આ દૂધ ભાવ વધારાની જે વાત છે એ આપણા રાજ્યની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં જે અમૂલ સંસ્થાની સ્થાપના થઈ, એનો જે મૂળ પાયાનો સિદ્ધાંત છે, એ સિદ્ધાંતને કારણે આ પૈસા આપણને મળે છે. એ આપણા ધ્યાનમાં હોવું જોઈએ. જે દેશમાં ક્યાંય નથી, આપણે ત્યાં મળે. એ સિદ્ધાંત કેવો છે? તો દૂધ ખરીદતી વખતનો એક ભાવ છે, જે ભાવે તમે જમા કરાવો 100 લીટર, એટલે તમારો જે ભાવ હાલતો છે એના કેટલા રૂપિયા તમને અઠવાડિયામાં આપી દેવામાં આવે. દર અઠવાડિયાનું મારે ધ્યાનમાં છે, દર અઠવાડિયે આપણું ફોર્મ 11 દિવસે તમારા ખાતામાં પૈસા આવી જાય છે. એ તમારા દૂધના ભાવ પ્રમાણેના પૈસા તમને મળી જાય છે. તો પછી આ વધારાના પૈસા હેના આવે છે? તો એ વખતે અમૂલમાં એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે પછી તમારું આ ખરીદેલું દૂધ, એમાંથી અમૂલ પાવડર બનાવે છે, ચોકલેટ બનાવે છે, દૂધ વેચે છે, આ બધું વેચીને મોટો નફો કમાય. 50 જેટલા દેશોમાં આપણું આ દૂધ વેચવામાં આવે છે. 50 જેટલા દેશો આપણું દૂધ લે છે, દૂધની બનાવટો વેચાય છે.
અને એ આખી કંપનીનો 1 લાખ કરોડ રૂપિયાનો ધંધો છે. આ જે વાઇસ ચેરમેન ગોરધનભાઈને બનાવ્યા છે ને, ઈ કંપની જીએમએફસી એવું જે નામ છે ને, એનું ગુજરાત મિલ્ક માર્કેટ ફેડરેશન કંપની એવું જે કોઓપરેટિવ કમિટી, એનું 1 લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર છે. ઈ જે ટર્નઓવર કરશે એ વખતે આપણા વડવાઓ એવું નક્કી કરતા ગયા છે કે એમાં જે નફો થાય ઈ નફો પાછો તમને આપવામાં આવે છે. તમારી પાસેથી દૂધ લઈ લીધું પછી તો એનો નફો માનો કે અત્યારે આપણી પાસેથી મગફળી લઈ જાય, પછી ઓઇલ મિલ વાળા પીલી નાખે, પછી તેને આપણે 6 મહિને કેડે ભાવ વધી જાય છે, એને નફો સારો મળે, પણ એ નફો આપણી પાસે નો આવે, એ નફો એના છોકરાઓ પાસે. આ અમૂલ જ એક એવું છે, આપણું આ દૂધ સંઘ એવું છે કે ઈ જેટલો નફો કરે ઈ નફો પાછો પશુપાલકને આપવામાં આવે છે. આ અમૂલનું મોડેલ છે, એના પૈસા આપણને. આપણે ધ્યાનમાં આવવું જોઈએ કે આ બધી વિધિઓ એથી આપણા સુંદર મજાની સહકારી પ્રવૃત્તિઓ અહીંયા શરૂ થઈ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા વડાપ્રધાન બન્યા પછી સહકાર વિભાગ બન્યો નવો, એના સહકાર મંત્રી બન્યા. અમારે સુવાગ્યાજી અહીંયા અમિતભાઈના ટપાલનો ઉલ્લેખ કર્યો કે ગોરધનભાઈને અમિતભાઈએ ટપાલ લખી, પણ એ ગૃહમંત્રી તરીકે ઉલ્લેખ કર્યો. અમિતભાઈ આપણા સહકાર મંત્રી છે એટલે એમણે સહકાર મંત્રી તરીકે આપણા સહકારી સંઘના વડાને આખા દેશની સહકારિતાની જવાબદારી પણ અમિતભાઈ સંભાળી રહ્યા છે. અને એમણે ખૂબ મોટા ફેરફારો સહકારી ક્ષેત્રની અંદર લઈ આવ્યા છે. જેવા કે હવે ગામમાં મંડળી હોય તો આપણી મંડળી એક જ કામ કરે. માનો દૂધ મંડળી છે, એ દૂધ લેવા દેવાનું, પૈસા લેવા દેવાનું, એથી દૂધ સિવાયની કોઈ કાર્યવાહી નથી કરતી. સેવા સહકારી મંડળી તો બેંકમાંથી પૈસા લઈ જાય, તમારા ખાતામાં જમા કરાઈ જાય, તમે દી આવો બેંકમાં દી આવો, આ સિવાય કઈ કામ નથી કરતા. આ આપણી સહકારી મંડળીઓની તમને બધાને અનુભવ છે. હવે ભારત સરકારે અમિતભાઈ એવો નિર્ણય કર્યો છે કે ગામમાં રેશનિંગની દુકાન જો સહકારી સમિતિને જોઈતી હોય તો આપવામાં આવશે. ગામમાં ગેસ વિતરણનું કામ સહકારી મંડળીને જોતું છે તો આપવામાં આવશે. સરકારી કોઈ પણ પ્રકારના લાયસન્સની વિધિ કરવાની હશે તો એ સહકારી મંડળીને જોતી છે તો આપવામાં આવશે. સહકારી મંડળી દ્વારા બધા જ કામોને મંજૂરી આપવાનો નિર્ણય અને કાયદો ભારત સરકારે કરી નાખ્યો. હવે એનો લાભ આપણે કેવી રીતે નીચે સહકારી મંડળીઓના માધ્યમથી લઈ શકીએ છીએ, એમાં આપણે સૌએ સક્રિય થવું જોઈએ. સહકારિતાથી સમૃદ્ધિ એ જે સૂત્ર નવું અમિતભાઈ શાહે દેશના સહકાર મંત્રી તરીકે આપ્યું છે, એનો આ એક સીધો પુરાવો છે. સહકારથી સમૃદ્ધિ તરફ અટાણે જ્યારે જરૂર છે ત્યારે ખેડૂતોના ખાતામાં, પશુપાલકોના ખાતામાં ડીબીટી થી પૈસા આવે. પહેલા તો પૈસા દિલ્હીથી નીકળતા તે આવતા રાહ જોઈ નેજવા આપણે મૂકી થાકી જઈ, તો આવે નકર સમાચાર આવે. એને બદલે હવે અહીંયાથી બટન દબાવે જીતુભાઈ અને આપણા એકાઉન્ટમાં પૈસા આપે અને કોઈ ખેડૂત અહીંયાથી ઊભો મીડિયાને દેખાડે કે અમારા એકાઉન્ટમાં પૈસા આવી ગયા. આ સુધીની વહીવટી શુદ્ધતા, વહીવટી પારદર્શિતા એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં આ દેશ અનુભવી રહ્યો છે. એ નવું ભારત છે અને નવા ભારતના તમે બધા નવા પશુપાલકો છો. હવે તમારે બધાએ પણ ટેકનોલોજીના ઉપયોગ કરી અને પ્રયાસ કરવો જોઈએ. અહીંયા એક બેન જેને સૌથી વધુ દૂધ ભર્યું એ બેનનું સન્માન કરતા હતા, તેમને પૂછ્યું જીતુભાઈ કે કેટલા ઢોર છે, બેને કીધું અંદાજે 70 જેટલા ઢોર છે. દૂધ કેટલું ભરો છો? તો અંદાજે એમ કીધું કે 100 લીટર દૂધ અમે ભરીએ છીએ. હવે વિચાર કરો 70 માલ હોય અને 100 લીટર આપણે દૂધ ભરતા હોય તો પર હેડ લીટર એ નું થયું. એનો અર્થ શું થયો કે આપણી પાસે પશુઓની સંખ્યા ઘણી છે પણ એ દૂધાણા વાળા ઓછા છે અને જે દૂધ આપે છે એ 2-3 લીટર વાળા છે. હવે આ સમયમાં આપણને આ પરવડે નહીં. આપણે 15 થી 20 લીટર વાળા જ દૂધાળા ઢોર રાખવા જોઈએ. એને માટે ટેકનોલોજીના જે પ્રયોગો શરૂ થયા છે, આઈવીએફ થાય છે,
વાછડીઓ જ આવે એ પ્રકારના સિમેન્ટ આવી ગયા છે. આ બધી ટેકનોલોજીનો ઉપયોગ હવે પશુપાલકોએ કરી અને પશુપાલનના ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ અને એમાં આપ સૌને સફળતા માતાજી અપાવે એવી શુભકામના. ભારત માતા કી જય. ઉપસ્થિત જેમના હસ્તે આ ભાવફેરની રકમ આપણે ચૂકવી છે એવા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી આદરણીય જીતુભાઈ વાઘાણી, એવા જ ઉપસ્થિત રાજકોટના સાંસદ આદરણીય રૂપાલા સાહેબ, રાજકોટ ડેરીના ચેરમેન આદરણીય ગોરધનભાઈ, પૂર્વ મંત્રી રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય બેનશ્રી ભાનુબેન, રાજકોટ ડેરીના પૂર્વ ચેરમેન આદરણીય ગોવિંદભાઈ, મંચ ઉપર ઉપસ્થિત ડેરીના તમામ ડિરેક્ટરશ્રીઓ, જિલ્લા ભાજપના મહામંત્રી આદરણીય વલ્લભભાઈ અને ઉપસ્થિત સૌ સમગ્ર જિલ્લામાંથી પધારેલા ડેરી સાથે જોડાયેલા સૌ વડીલો, ભાઈઓ અને બહેનો. મિત્રો, આજે રાજકોટ ડેરી અને દૂધ મંડળી અને પશુપાલકો માટે આજે સુવર્ણ દિવસ છે. આજે 15મી ઓગસ્ટ, આજે આપણો સ્વતંત્રતા દિવસ અને સાથે સાથે 75 કરોડ રૂપિયાનો ભાવફેર આજે રાજકોટ ડેરીએ તમારા ખાતાની અંદર સીધો જમા કરાવ્યો છે. મિત્રો, જ્યારે સહકારી ક્ષેત્ર આપણા જિલ્લાનું, અને મને ગર્વ છે કે સહકારી ક્ષેત્રના માધ્યમથી આપણી સેવા સહકારી મંડળી હોય ગામડાની અંદર કે આપણી દૂધ મંડળીઓ, આપણા ખેડૂત સભાસદો હોય કે આપણા પશુપાલકો, આ જિલ્લાની અંદર એક સહકારી ક્ષેત્રના માળખાનું જ્યારે નેતૃત્વ અમે કરી રહ્યા છીએ અને જે રીતે પશુપાલકો હોય કે આપણા ખેડૂત સભાસદ, એને ક્યાંય મુશ્કેલીઓ ન પડે, એને સરળતાથી તમામ સહકારી ક્ષેત્રની યોજનાઓનો લાભ મળે માટે જે અમારા લેવલ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, અને એક બેંકના ચેરમેન તરીકે અને સહકારી ક્ષેત્રનું જ્યારે જિલ્લાનું નેતૃત્વ કરું છું ત્યારે મને ગર્વ છે કે આનંદ છે કે રાજકોટ જિલ્લાની આપણી તમામ સંસ્થાઓ, પછી રાજકોટ બેંક હોય, રાજકોટ ડેરી હોય, જિલ્લાના આપણા માર્કેટિંગ યાર્ડો હોય કે સંઘ આપણા, કે જે રીતે પારદર્શક રીતે નેતૃત્વ આપવાના પ્રયાસો થયા છે. આજે રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈને સમગ્ર આખી ટીમને અભિનંદન આપું છું કે 75 કરોડ રૂપિયાનો ભાવફેર એ રાજકોટ ડેરી માટે એક ઐતિહાસિક ઘટનાની જોડી. ગયા વર્ષે 64 કરોડ રૂપિયા. તમે વિચાર કરો કે સંસ્થા આપણી એક પ્રગતિ કરતી સંસ્થાઓ બને, આજે ટોચના લેવલ ઉપર સ્થાન ધરાવતી સંસ્થા બને, ત્યારે તમને નીચે 75 કરોડ રૂપિયાનો ભાવફેર આજે તમને આપી શકાય. અને નહીતર કદાચ ભાવફેરની રકમ તમારા ખાતાની અંદર જમા ન થઈ હોય તો રૂપાલા સાહેબે જેમ વાત કરી એમ કે દરરોજનું તમે જે દૂધ ભરો છો, આપણે પર ડે નું 4.5 લાખ લીટર દૂધ રાજકોટ ડેરીની અંદર આવે છે. તમારું જે 4.5 લાખ લીટર દૂધ આવે એનું 11મા દિવસે એના ભાવ મુજબનું તમને પૈસા તમારા ખાતાની અંદર જમા થઈ જાય છે. એટલે તમે વર્ષના અંતે ગણો તો તમે પછી તમારું જે દિવસનો ભાવ હોય એનું પેમેન્ટ તમને 11મા દિવસે થઈ ગયું, પછી તમે ભાવફેરને હકને લાયક રહેતા નથી. એટલે પણ આપણા વડીલોએ નિર્ણય કર્યો કે રૂપાલા સાહેબ આપણું સમજે અને ભાવફેરની રકમ ક્યારે આપવાની, રાજકોટ ડેરી નફો કરતી થઈ એટલે તમને આપવાનું. આજે 90 કરોડ રૂપિયાના નફા રાજકોટ ડેરી પહોંચી આપણી, અને 90 કરોડ રૂપિયાના નફાએ પહોંચી એટલે કીધું કે 75 કરોડ રૂપિયાનો ભાવફેર આજે કીધું કે સોનામાં સુગંધ ભેળવ હાઈટામેટમ નજીક છે, પેલા તમારા ખાતાની અંદર આવી ગઈ. આ એક સહકારી ક્ષેત્ર માટે એક ઐતિહાસિક ઘટના કે તમામ આપણી સંસ્થાઓ આજે કીધું કે બેંકના ચેરમેન તરીકે ગૌરવ સાથે કહી શકું કે સમગ્ર ભારતની અંદર સહકારી ક્ષેત્રમાં આજે રાજકોટ જિલ્લાનું સ્થાન આપણી બેંક હોય કે ડેરી હોય કે સહકારી ક્ષેત્રમાં ટોચના સ્થાને આપણે બેઠા છે. તમે બાપુ એ પ્રકારની તમામ વ્યવસ્થા ઊભી થઈ ગઈ છે.
પશુપાલકો હોય, આપણે ગામડાની અંદર આપણી સહકારી મંડળીઓ ચાલે છે એ મંડળીઓમાં ગામડામાં ખેડૂતોને ધિરાણથી લઈને તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઘર આંગણે આપણે મળી શકે માટેની રાજકોટ જિલ્લા સહકારી બેંક મારફત વ્યવસ્થા ઊભી થઈ. આગળ ડેરીએ ભાવ જાહેર કર્યો ને એમ સહકારી ક્ષેત્રમાં બેંકમાં આપણે વાર્ષિક સાધારણ સભા થાય ને એટલે આપણે રિબેટ પાછું આપીએ છીએ. ગયા વર્ષે અમિતભાઈની હાજરીમાં આપણી વાર્ષિક સાધારણ સભાથી 1.5% રિબેટ આપવાની જાહેરાત કરી હતી. 5,000 કરોડ રૂપિયાનું 0% ધિરાણ છે. 1.5% એટલે 75 કરોડ રૂપિયા સીધા મંડળીના ખાતાની અંદર જમા આપણે કરી શકીએ. મિત્રો શક્ય એટલા માટે બન્યું છે કે સહકારી ક્ષેત્ર મજબૂત છે. આજે આપણે જોયું કે 10 લાખ રૂપિયાના 3 આપણે અકસ્માત વીમાના ચેકો આપ્યા કે જે દૂધ ભરતા સભાસદો એનું અકાળે અવસાન થાય તો રાજકોટ ડેરી એનું પ્રીમિયમ ભરે છે એટલે 10 લાખની પોલિસી આપણે લઈ છે. બેંકનો સભાસદ હોય મંડીમાંથી ધિરાણ લેતો હોય તો 15 લાખ રૂપિયાની પોલિસી આપણી બેંક લે છે. અને ગર્વ સાથે એટલું કહું છું કે નાનામાં નાની ગામડાની અંદર ચાલતી મંડળી પણ એના સભાસદો માટે 2 લાખથી લઈને 10 લાખ રૂપિયાની પોલિસીઓ આ આખા ભારત દેશની અંદર ચાલતી હોય તો ગૌરવ સાથે કહું છું રાજકોટ જિલ્લાની અંદર કે કોઈ સભાસદનું અકસ્માત અવસાન થયું રાજકોટ ડેરીનું દૂધ ભરે છે તો 10 લાખ રૂપિયાને મળે. એ જ પશુપાલક પાછો બેંક સાથે જોડાયો હોય ધિરાણ લેતો હોય તો 15 લાખ રૂપિયા બેંકને મળે. એ સભાસદ જે તે ગામની જે તે મંડળી સાથે જોડાય તો 5-7 લાખ રૂપિયા એમાંથી મળે. ઇફકોનો આપણે ખાતર વાપરતો તો એમાંથી આપણે લાખ રૂપિયા એમાંથી મળે. અને બધી સહકારી સંસ્થા સાથે જોડાયેલ હોય ને એટલે એ પરિવારને 30 થી 35 લાખ રૂપિયાના ચેકે આપણે ભવિષ્ય ભૂતકાળની અંદર આપણે અલગ સભાસદોને આપણે આપ્યા. આ ઘટનાઓ કેમ સહકારી ક્ષેત્રમાં રાજકોટ જિલ્લાને આંગણે બની અને એટલા માટે કીધું કે અકસ્માત વીમા પોલિસી વિશે અને શરૂઆત થઈ છે આજે નથી પણ મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈને આ પોલિસીમાં કાયમી માટે યાદ કરવા કે આ પોલિસીની શરૂઆત આપણે સહકારી ક્ષેત્રના માળખાની અંદર શરૂઆત કરી. આવડો મોટો રાજકોટ જિલ્લો 56,000 60,000 પશુપાલકો છે 2.5 લાખ આપણા બેંક સાથે જોડાયેલા ખેડૂત સભાસદો છે. અને ગામડાની અંદર આપણે પરિસ્થિતિ જોઈએ ને તો 2 વીઘા 5 વીઘા 10 વીઘાના ખેડૂત ખાતેદારો છે અત્યારે. અને એવા સમયે ઘરનો વડીલ હોય અકસ્માત અવસાન થાય તો આપણે કાયમી માટે કહેતા હોય છે કે એવા સભાસદો અને અકસ્માત અવસાન થયું ને ઘરનો કમાનાર વડીલ જતો હોય તો એ ઘરની પરિસ્થિતિ કેવી થતી હોય તો એના ઘરના સભ્યોને હોય ગામડામાં જાય તો પાણી ઢોળની વિધિ થાય છે ત્યાં સુધી આપણે કુટુંબમાં વ્યવહારે બેસવા જાય ગામ લોકો તો બેસવા જાય જેવી વિધિ પૂરી થઈ ગઈ કોઈ ઘરમાંથી હગો ભાઈ હોય તો 10,000 રૂપિયા પરિવારને આપ્યો ને તો દાખલો આપી મૂકી. અને એવા સમયે સહકારી માળખું મદદ આવે છે. આ એના માટેની સહકારી ક્ષેત્રની પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે. અને સહકારી સંસ્થાઓ અહીંયાથી કોઈ જોઈએ તો કીધું કે બેન તમે બેઠા છો ને આ તમારો બધાનો પાયાની અંદર ભરોસો છે ને એટલે સહકારી માળખું અહીં સુધી તમારો સૌનો ભરોસો છે કે સહકારી માળખું જે ખેડૂતો માટે કામ કરતી સંસ્થા બીજી અમે રાજકીય માણસો છે એક બાજુ અમારી રાજનીતિ હોય એક બાજુ સહકારી ક્ષેત્ર ચાલે છે. અને સહકારી ક્ષેત્રને કાયમી માટે હું હોય ગોરધનભાઈ હોય ગોવિંદભાઈ છે અહીંયા કે અમે સહકારી ક્ષેત્રના જેટલા આગેવાનો સહકારી ક્ષેત્રને બિન રાજકીય રીતે કાયમી માટે છે. સહકારી ક્ષેત્રમાં રાજનીતિ નહીં ખેડૂતોની સંસ્થા છે જેટલું થાય એનું આપવાના હંમેશા પ્રયાસો કર્યા છે ને એક સહકારી આગેવાન તરીકે તમને વિશ્વાસ અપાવું છું કે આ સહકારી ક્ષેત્રમાં મૂકેલો તમારો ભરોસો ક્યારે એળે નહીં થાય. તમે ભરોસો રાખીને આવજો અને ફરીથી તમને વિનંતી પણ કરું છું કે આટલી બધી દૂધની મંડળીઓ ચાલે છે એમાં ભેળસેળ વાળું દૂધ ન આવે માટેની પણ જોવાની જવાબદારી તમારી છે. તમને વિનંતી મેં આની પહેલા પણ અનેક વખત સાધારણ સભામાં કીધું છે કે ભેળસેળ વાળું દૂધ મંડળીનો નહીં ચલાવે. અનેક મંડળીઓ બંધ કરવી પડશે તો કરશું. એમાં કે રાજકીય ગોલી ભલામણો નહીં આવે ચલાવતા નથી. અને નવી ડેરીઓ ચાલુ થતી હોય ત્યાં કહે છે ભાઈ કે તમારી ડેરી ચલાવવા માટેની ભલામણ કરશું શરૂ થાય એના માટે.
પણ એ ડેરીની અંદર ભેળસેળ આવ્યું પકડાયું તો પછી અમારી પાસે ભલામણ લઈને નહીં આવતા. એક બેંકના ચેરમેન તરીકે કહું છું કે દૂધની અંદર ભેળસેળ આજે નહીં અને કાલે નહીં. કારણ કે દૂધ લાખો લોકોના ભવિષ્ય સાથે આરોગ્ય સાથે ચેડા કરવાના પાપમાં આપણે નથી પડ્યું. અને જો દૂધના પશુપાલકો હોય, ડેરી હોય, કરોડો રૂપિયાનો ભાવ ફેર અને સમયે સમયે દૂધનો ભાવ ફેર પણ મહિને મહિને પણ તમને ઓછા રીતના ભાવ રાજકોટ ડેરી કાયમી માટે નક્કી કરતી હોય છે. શોર્ટકટ અપનાવતા નથી. ભેળસેળ કરીને એમાં શોર્ટકટનો રસ્તો અપનાવતા નહીં. એવી ડેરીઓ છે, નીચે મંડળીઓ ચાલતી હશે તો એને કહું છું કે એને સસ્પેન્ડ કરવા સુધીના પગલા લીધા છે ને આવનારા દિવસોમાં લેવા પડશે તો લેશું આપણે. પણ સહકારી ક્ષેત્ર, માળખું, ભરોસો અને પારદર્શક રીતે આપણે આગળ વધી રહ્યા છીએ. એમાં તમે સૌ સહભાગી બનો, સહકાર આપો. બાકી એક બેંકના ચેરમેન તરીકે તમને ખાતરી આપી છે કે અમારી તમામ સંસ્થાઓ આજે ખેડૂતો માટે કામ કરતી સંસ્થાઓ છે ને એ સંસ્થાની અંદર રાજકોટ ડેરી 1960માં સ્થપાણી છે ને આજે આપણે 2026માં છીએ. માનનીય મોદી સાહેબે જે પ્રકારે પશુપાલક, ડેરી અને એને વ્યવસાય સાથે જોડવાનું કામ કર્યું ત્યારથી પશુપાલકો, દૂધની સૌ મંડળીઓ, ખાસ કરીને મહિલા મંડળીઓ, એના જીવનમાં ખૂબ મોટો ફેરફાર આવ્યો છે ને એના કારણે આપણું અમૂલ જેવું વિશ્વનું એક સહકારી મોડલ જે ક્યાંય નથી, એ મોડલનો નફો પણ એમને મળે, ડેરીનો પણ નફો મળે. આ પ્રકારની વ્યવસ્થા એ આપણા રાજ્યમાં બની છે ત્યારે મને આનંદ છે કે એમને વધારે આગળ લઈ જવા માટે માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં પહેલા સહકારિતા મંત્રી ભારત સરકારના એ આપણું ગૌરવ એવા ગૃહમંત્રી અમિતભાઈ શાહને બનાવવામાં આવ્યા. એ પછી અનેકવિધ સુધારાઓ, ટેક્સ મંડળીઓ, એ મંડળીઓ એક જ કામ કરતી એના બદલે વ્યવસાયિક કામ કરી શકે એમની છૂટ મળી. સહકારથી સમૃદ્ધિ આ મંત્ર એ ધરતી ઉપર ઉતારીને એ સહકારને વધારે મજબૂત કરીને એ સહકારી નફો એ સભાસદો સુધી વહેંચાય એ પ્રકારની પ્રવૃત્તિ, સહકારી બેંકો મજબૂત બને, માઇક્રો એટીએમ એ મંડળીઓમાં સીધા જ આપીને સહકારી બેંકમાં હજારો કરોડ રૂપિયાની થાપણો એ આવે ને સહકારી બેંક સમૃદ્ધ બને, સભાસદોને નફો મળે. આ જ ભાવ સાથે આજે મને આનંદ છે કે 61માં શરૂ થયેલું 26માં આજે બેઠા છે ત્યારે વાર્ષિક ટર્નઓવર 1185 કરોડનું આદરણીય ધામેલિયાજીના નેતૃત્વમાં, ગોરધનભાઈના નેતૃત્વમાં થઈ રહ્યું છે. ભાઈ જયેશભાઈ રાદડિયા, આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા, અમૂલ ડેરીના એમડી ભાઈ શ્રી જયંત મહેતાની વિશેષ ઉપસ્થિતિ, ધારાસભ્ય શ્રી ભાનુબેનની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો. 1185 કરોડનું ટર્નઓવર ને 90 કરોડનો નફો અને 75 કરોડનો ભાવફેર, સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાવફેર એ ડેરી આપ્યો છે. અત્યારે ડેરી નહીં, વહીવટ, એની કુશળતા અને એનું એડમિનિસ્ટ્રેશન એ દેખાડે છે કે કેટલા કમિટમેન્ટ સાથે એ ડેરીના સૌ ડિરેક્ટરો એ પશુપાલકો માટે કામ કરી રહ્યા છે. માનનીય મોદી સાહેબના નેતૃત્વની અંદર પશુપાલકો માટે થઈને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અલગ અલગ પ્રકારની યોજના મુકાણી છે. 1.5 લાખથી માંડીને 20 લાખ સુધીની મદદ 0% વ્યાજથી એ થવાની છે. એની પણ મેં વાત કરી છે. હું રાજ્યના સૌ પશુપાલકોને આમંત્રણ આપું છું. આપણું દૂધ વધે, આપણા પશુ વધે એ પ્રકારે રાજ્યની સરકાર ટેકનોલોજીના માધ્યમથી, એમ્બ્રિયો ટ્રાન્સફરથી, IVF-થી આ પ્રકારની અનેકવિધ બાબતોને હાથમાં લઈને કામ કરી રહી છે. ત્યારે વધારે પશુપાલક સમૃદ્ધ બને, વધારે રોજગારી મળતો થાય એના માટેના ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર રાજ્ય સરકાર કામ કરી રહી છે. આજે 15મી ઓગસ્ટ છે. માનનીય મોદી સાહેબે દેશને શુભકામનાઓ આપી છે, એક વિઝન રજૂ કર્યું છે. દેશને વિશ્વગુરુના સ્થાને 2047માં લઈ જવા માટેનું એક કામ એમણે આદર્યું છે. ત્યારે ભૂપેન્દ્રભાઈએ અમરેલીથી સૌ ગુજરાતવાસીઓને શુભકામના પાઠવી છે અને ધ્વજવંદન કર્યું છે રાજ્ય કક્ષાનું. હું પણ ગોંડલ ખાતે આજે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ધ્વજવંદનમાં આવેલો. આજે રાજકોટ ડેરીએ આવો એક સરસ મજાનો અને ખેડૂતોના ઘરમાં દિવાળી આવે એ પ્રકારનો નફો વહેંચવાનું કામ ડીબીટીથી, એ પણ માનનીય મોદી સાહેબે આ નવું શરૂઆત કરેલી કામ એ સીધા ખાતામાં જમા થાય, વચ્ચે વચોટિયા અને કોઈ દલાલ ન હોય. આ પ્રકારની કામગીરી સાથે આજે ડેરીએ એના ખાતામાં 75 કરોડનો નફો આપ્યો છે. ત્યારે હું મંત્રી તરીકે ગોરધનભાઈની ટીમને ખૂબ ખૂબ શુભકામના આપું છું. સાથે સાથે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ 80મું પર્વ ઉજવી રહ્યા છે. ત્યારે રાજ્યના અને જિલ્લાના લોકોને આ સ્વતંત્ર પર્વ એ સંકલ્પનું પર્વ છે. વિશ્વગુરુના સ્થાને ભારતને બેસાડવાનું
આ આપણું પર્વ છે ત્યારે આપણે સંકલ્પ કરીએ જ્યાં છીએ ત્યાં નકારાત્મકતા છોડીને મારા મા ભારતીને નુકસાન ન થાય એ પ્રકારના ભાવ સાથે જાણે અજાણે સ્વાર્થની બાબતોની અંદર ક્યાંક સમૂહની ક્યાંક બાબતોની અંદર વ્યક્તિગત બાબતોની અંદર મારી મા ભારતીને ખરોચ ન પહોંચે કારણ કે વિરોધીઓ દેશ વિરોધી તત્વો જ્યારે ભારત આગળ આવ્યું છે ત્યારે એને રોકવા માટેના અનેક પેંતરાઓ થયા છે, પ્રયાસો થયા છે. કોને એકવાર ભારત મજબૂત બન્યું છે, સશક્ત બન્યું છે, સમૃદ્ધ બન્યું છે, શક્તિશાળી બન્યું છે ત્યારે આવી પ્રવૃત્તિઓ કરનાર એ ભારતને નબળું કરવા માટે નીકળશે. આપણે જાગૃત રહીએ, સક્રિય રહીએ અને આપણી જાત એમાં ન જોતરાય એની ચિંતા કરવા માટેનો પણ આજનો દિવસ છે. સૌને શુભકામનાઓ.